વચનમાં વર્તે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી, મન કર્મ વચને હરી બોલે બંધાણાજી, એવા જન જે હતે મોટા ગણાણાજી, મોટા ગણાણા તે માનવું કર્યું ગમતું જેણે ગોવિંદ તણું, તે વિના મોટપ્ય નવ મળે ફરી ફરી શું કહીએ ઘણું. રાધાજીએ રાજી કર્યા શ્રી કૃષ્ણ કૃપા નિધાન, તેણે કરીને મોટપ મળી વળી પામ્યા બહુ સન્માન. કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યાલ બેલો અવિનાશ, તેણે કરીને તેહ પામિયા હરિ ઉરે અખંડ નિવાસ. વૃંદાવચનમાં વરતી કર્યા પ્રભુને પ્રસન્ન, તેણે કરી હરિ અંગ્નિમાં રહ્યા કરી સુખ સદાના. વ્રજ વનિતા વચને રહી વળી વાલા કર્યા વ્રજરાજ, તેણે કરીને તોલે તેને નાવે શિવ બ્રહ્મા સુરતાજ. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીથરી ચિરતણી, તેણે કરી તને નગ્ન ન થયા વળી ભક્ત કાવ્યા શિરોમણી. એ હરિ તે મોટપ્ય મળે પહેલા રાજી કરે પરબ્રહ્મા, નિષ્કુળાનંદ કહે તે વિના હાલો પડે જાણો પરિશ્રમ. જય સ્વામિનારાયણ. વચનમાં વર્તે સંત શાણાજી, દેહ કે સુખમાં જન લોભાણાજી. જે શાણા હોય એટલે બુદ્ધિ આપણે જાજી કહીએ કે વધારે કહીએ, પણ જે મોક્ષના માર્ગમાં કામ આવે એ બુદ્ધિ સારી કહેવાય. આપણી જગતની ગમે એટલી બુદ્ધિ હોય તો એ કઈ કામ આવતી નથી. તો કે કોણ શાણા કહેવાય? એમ તો કે જે વચનમાં વર્તે ને એને શાણા કહેવાય, બુદ્ધિવાન કહેવાય. અને દેહના ગેહના સુખમાં, સંપત્તિના દેહના સુખમાં ક્યાંય લોભાય નહીં તો જ વચન પડે. જો દેહના જ સુખ આપણે જોતા હોય તો વચન પાડવામાં આપણને કારસો આવે. લગભગ આમાંથી મોટા ભાગનો તો અનુભવ હશે, હોય 2-5 જણા તેમાં જ બાકાત હોય જ, પણ એક તો રસાસ્વાદ જ આપણને કેટલું ખેંચી જાય. વારંવાર આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તો એ ઉતાર ચડાવ આવ્યા જ કરે. મન કર્મ વચને હરી બોલે બંધાણાજી, એવા જન જે તે મોટા ગણા. જેણે જેણે મહારાજ ના કે પરોક્ષ સાગર જેટલા અવતાર થઈ ગયા એના વચન આમ કે ને પડ્યો બોલ ઝીલી લીધો જેને, એ બધા મોટા ગણાયા. અને જેને જેને વચન નથી માન્યા તો મોટા હતા તો પણ એ મોટા નથી ગણાયા. મોટા ગણાના તે માનવું કર્યું ગમતું જેને ગોવિંદ તણું. કોણ મોટા મનાણા? તો કે જેને જેને ભગવાનનું કીધું કર્યું ને તે વિના મોટપ ન મળે ફરી ફરી શું કહીએ ઘણું. જો ખરેખર આપણે મૂર્તિમાં રહીને અનાદિ મુક્તની સ્થિતિને પામવું હોય
કે કોઈને પણ કઈ પણ સ્થિતિએ પહોંચવું હોય, પરમ એકાંતિક થવું હોય ગમે તે, તો કે એને જ્યાં સુધી મહારાજના વચનમાં નહીં રહે ત્યાં સુધી એને એવી મોટપ મળવાની નથી. હવે દ્રષ્ટાંત આપીને સમજાવે. રાધિકાજીએ રાજી કર્યા કૃષ્ણ કૃપા નિધાન. તો આજે રાધિકાનું નામ તો કૃષ્ણ ભગવાન કરતા પણ વધી ગયું. તેને કરીને મોટપ મળી, મારી પામ્યા બહુ સન્માન, તો સન્માન મળી જ ગયું. કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ, તેને કરીને પામ્યા હરિ ઉરે અખંડ નિવાસ. તો આપણે સાળંગપુરના 11 આવે, લક્ષ્મીજી છે ત્યાં લીન રહે છે, ક્યારેક બહાર રહે છે. તો હૃદયને વિશે લક્ષ્મીજીને સ્થાન મળી ગયું. કેમ? તો કે એમણે ભગવાનને રાજી કરેલા હતા. એટલે વૃંદાવચનમાં વર્તી કર્યા પ્રભુને પ્રસન્ન, તેને કરી હરિ અંધરીમાં રહ્યા કરી સુખ સદન. વૃંદા એટલે તુલસી. તુલસીએ પણ ભગવાનના વચનમાં વર્તી ભગવાનને પ્રસન્ન કર્યા. તો આજ ભગવાનના ચરણમાં તુલસીને સ્થાન મળી ગયું. વ્રજ વનિતા વચને રહી, વળી વાલા કર્યા વ્રજરાજ. ગોપીઓ જ્યારે એમ વિચારે છે કે આપણે કૃષ્ણ ભગવાનને અહીંથી જવા દેવા નથી, આપણે બધા આડા જઈને સુઈ જશું તો સુઈ અહીંથી આપણી ઉપર થઈને જશે. પણ જેવી એમની કૃષ્ણ ભગવાન સામે નજર જાય છે અને જોવે છે કે કૃષ્ણ ભગવાનની ઈચ્છા નથી, ખાલી એમની નજર, બોલતા નથી કૃષ્ણ ભગવાન, અને એ જોઈ લેશ કે ના આમની ઈચ્છા નથી, તો પોતે એક વાર આગ્રહ નથી કરતા, કોઈ એમની સાથે વટવેડ નથી કરતા અને કૃષ્ણ ભગવાનને જવા દે. કૃષ્ણ ભગવાન નીકળતી વખતે એમ કીધું હશે કે હું એક વખત આવીશ. એ ગોપીઓનો પ્રેમ એટલે આપણી તો કલ્પનામાં ન આવે એવો પ્રેમ. તો એમ થાય તો ગોપીઓને દેહ શા માટે રાખ્યો? પણ દેહ એમણે એટલા માટે રાખ્યો હતો કે કૃષ્ણ ભગવાન એમને કહીને ગયા હતા કે એક વખત હું આવીશ. એટલે એમને વિશ્વાસ હતો કે કૃષ્ણ ભગવાન એક વખત આવશે, એટલે માટે એ લોકોએ દેહ રાખ્યા હતા. બાકી એ લોકોને તો એટલો વિરહ હતો કે કોઈ સંજોગોમાં દેહ પણ ટકે એવું નહોતું. પણ ત્યારે પણ ભગવાનની મરજી જાણી અને પોતાનો દેહ ટકાવે છે કે એક વખત તો કૃષ્ણ ભગવાન આવશે. તેને કરીને તોલે તેને નાવે શિવ બ્રહ્મા સુરતા. વિચાર કરો, શિવ બ્રહ્મા ઇન્દ્ર એ પણ ગોપીઓની તોલે ન આવે. એટલે તો ઉદ્ધવજી જયારે જાય છે, કૃષ્ણ ભગવાન એમને કીધું હોય કે તમે જઈને ગોપીઓને સમજાવો, એમનો વિરહ ઓછો કરો. એટલે ઉદ્ધવજીને એમ કે આવી એમ કે ગામડાની ગોપીઓ એને સમજાવી ક્યાં મોટી વાત છે, હું તો જઈને આમ એમને કહીશ ને આમ કહીશ ને સમજાવી દઈશ ને. જ્યાં આવીને ગોપીઓને જોવે છે ને ગોપીઓની વાત સાંભળે ત્યારે એને સમજાય છે કે ઓહો, આ તો હું જ્ઞાન દેવાની જ્ઞાન લેવા આવ્યો હતો. અને ત્યાર પછી એવું માંગે છે, હે ભગવાન, જો મને તમે બીજી વાર જન્મ આપો તો અહીંયા તમે બ્રજમાં તૃણ બનાવજો, કે જેથી કરીને આ ગોપીઓ બધા એના ચરણ મને અડે એવો અવતાર એમણે માંગ્યો. જેમ આપણે બાપાશ્રીની વાતમાં આવે કે લક્ષ્મીરામભાઈ ના હોય છે રામકૃષ્ણભાઈ ભત્રીજો, એ કાયમ એમ કે તમે આવા મોટા બ્રાહ્મણ થઈને પટેલ પાસે શું જાવ છો તમે? લક્ષ્મીરામભાઈ કઈ બોલે નહીં, પણ એક વખત જયારે વાત સાંભળે અને પછી એને એમ થઈ જાય કે આજ સુધી મેં બહુ ભૂલ કરી, ત્યારે એમ કેશે કે મને બીજી વાર જન્મ ધરાવો તો તમારી જ્ઞાતિમાં ધરાવજો. એટલે ઓલું શું બ્રાહ્મણપણાનું અભિમાન, એમનો પોતાનો વણ આડો આવ્યો. એટલે એવી રીતે ભગવાનના ભક્તનો મહિમા આપણને થવો જોઈએ. પંચાલીએ પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીથરી ચીરતણી. દ્રૌપદીની વાત આપણે ગઈ વખતે દીધેલી કે એમણે તરત જ કઈ વિચાર્યા વગર અને પોતાની સાડીમાંથી એક ચીથરું તોડીને બાંધી દીધું. તો અહીંયા આગળ કેસે તેને કરી નગ્ન ન થયા, વળી ભક્ત કાવ્યા શિરોમણી, સતીમાં એમનું નામ આવી ગયું અને એમની રક્ષા. એ રીતે મોટપ મળે પહેલા રાજી કરે, પણ આવી મોટપ ક્યારે મળે? તો કે આપણે પહેલા એવી તક ઝડપવી પડે. પણ આપણે પછી તક ઝડપવા જઈએ તો એમ ન થાય. પેલા જયારે અવસર આવે અને જો અવસરને ઝડપી લઈએ તો પછી કૃપાને કૃપા. નિષ્કુળાનંદ કહે તે વિના ઠાલો પડે જાણો પરિશ્રમ. ઠાલો એટલે નકામો, અમસ તો આપણે કહીએ ને એમ. તો કે બાકી તો આપણે ગમે એટલું સાધન નહીં કરીએ છીએ, પણ જો સમય આવે અને ચૂકી જઈએ છીએ તો એ તો આપણે અમથા દાખલો કરીએ છીએ. હવે આજે આપણે અત્યારે વાત હતી કે ગોપીઓ છે એ કૃષ્ણ ભગવાનની મરજી નથી જોતી એટલે એ રોકાઈ જાય છે. તો એવું એક દ્રષ્ટાંત આપણે બાપાશ્રીની વાતમાં 158ની વાતમાં છે. બાપાશ્રીની વાતો ભાગ 1, વાર્તા નંબર 158, પેજ નંબર 280, નવી પ્રતમાં.
અક્ષરજીવન દાસજી સ્વામી સુખી રહેતા અને રાખતા. લીલાપુરના સ્ટેશને સેદલાદવાળા પુરાણી પ્રાણજીવન આવીને કાનજીભાઈ માંદા છે એમ કહીને અમને સેદલે લઈ ગયા. ત્યારે વલ્લુ પટેલે કહ્યું છે, અમે રસોઈ તૈયાર કરાવી છે, તે તમે સંકલ્પે કરીને જમી ગયા ને દાસને પ્રસાદી રહી એમ બોલ્યા ને રજા આપી. તેના ઉપર અમે રાજી થયા. વળતા કચ્છમાં આવતા અમારે જાવું હતું, પણ જાદવજીભાઈ માંદા હતા, તેથી અમે કચ્છમાં આવ્યા ને સ્વામી લીલાપુર ગયા. દાસ ઉપર એવા રાજી થયા, માટે દાસપણામાં સુખ છે. દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર, એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે. માટે દાસપણું રાખવું અને સત્સંગની ખબર રાખવી, તો મહારાજ રાજી થઈને અક્ષરધામમાં લઈ જશે. પોતાની સામર્થ્ય પ્રમાણે આ સંપ્રદાય સુધારવો, તેમાં શ્રીજી મહારાજનો રાજીપો બહુ છે. માટે સાધુ થાવું ને રજતમ ન લાવવો ને જાણપણું રાખવું. ઇતિ વાર્તા 158. આ વાતનો મર્મ ઘણી વાર બધા નહીં સમજાતો હોય. એમાં એવું હશે કે બાપાશ્રી છે એ બધાને લઈને નીકળ્યા હોય અને એમાં લીલાપુરનું સ્ટેશન આવે, એટલે એમનો જે કાર્યક્રમ હોય એ મુજબ લીલાપુરમાં ઉતરવાનું અને ત્યાં રસોઈ બનાવેલી હશે. એટલે વલ્લુ પટેલ છે એમણે ત્યાંના સત્સંગીઓ બધા ભેગા થઈ અને સંઘ માટે, સંઘ એટલે જેટલા કોઈ બાપાશ્રી સાથે હોય ને એના હરિભક્તો, એ બધા માટે રસોઈ કરીને તૈયાર રાખેલી. પણ અચિંતા એક હરિભગત આવે અને પુરાણી પ્રાણજીવન કીધું ને આવીને કે ત્યાંના એક હરિભગત કાનજીભાઈ એ બહુ બીમાર છે, તો બાપા તમે ત્યાં પધારો. એટલે જો આવા સમયે આપણે હોઈએ ને તો આપણી બુદ્ધિ એમ જ કે પણ બાપા અમે રસોઈ કરીને રાખી છે, નહીં વાર લાગે, તમે આવો તરત જ પીરસી દઈને જમીન તમે નીકળો. પણ જો બાપાશ્રી ત્યાંથી બારોબાર જતા રહેશે ત્યારે વલ્લુ પટેલ શું કહેશે કે અમે રસોઈ તૈયાર કરી છે, તે તમે સંકલ્પે જમી ગયા, એટલે એમ કે તમે એને સ્વીકારી લીધી. અમે એવું માનીએ છીએ કે હા બાપા તમારે ત્યાં જવું પડે એવું છે, તમે જાઓ, અમે તમે જે આ રસોઈ હતી ને એનો સંકલ્પ કરીને સ્વીકારી લીધી એવું માની લઈએ છીએ, અને જે વધી અમારા માટે પ્રસાદી રાખી છે. તો બાપા બહુ જ રાજી થયા. કેમ તો કે એમણે તક જોઈને એમણે સેવા કરી કહેવાય. અને આપણે તો વળગી પડીએ, ના પણ નહીં મોડું થાય ને જરાક જ વાર લાગશે, કાં તેમને ન ભાવતું હોય તો પરાણી વળગી પડીએ. તો એવા બધા સમયે આપણે મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ બેય જાળવવાનું છે, અને બધો સમય સંજોગો જોઈને સેવા કરાય. સેવા કરવામાં પણ વિવેક રાખવો પડે. એટલે અહીંયા આપણને એવું શીખવાડે છે. અને પછી વળતા એમને એમ હતું કે આપણે વલ્લુ પટેલને એમને રાજી કરવા જશું, પણ ત્યાં જાદવજીભાઈ વાંધા કીધું ને, એટલે અહીં કદાચ જાદવજી બાપા હોય કે પછી ધનજીભાઈ ના પિતા હોય, તો કે એ બીમાર હતા એટલે અમારે આવવું પડ્યું. કદાચ તો ધનજીભાઈ ના પિતા જ હશે. અને તોય આ દાસ રાજી થયા. એટલે બાપાશ્રીએ એમની વાતનો ઉલ્લેખ કરી અને વલ્લુ પટેલ ઉપર કેટલો બધો રાજીપો દેખાડી દીધો. આપણે એ જોવાનું કે જેને સમય સમજે છે એની ઉપર મહારાજનો રાજીપો વિશેષ હોય છે. માસીન ઘણી વાર ઘણા ઉંમર હતી, અવસ્થા એવી બતાવતા, અને કોઈના ઘરે કઈ પધરામણી કે એવું બહુ કરતા નહીં. કોઈનો આગ્રહ હોય તેમ કેતા કે અમે આવી રીતે આવીએ તમને વધારે ગમે કે આમ કાયમી આવીએ એ ગમે. ત્યારે આપણે સમજી જવાનું કે એમને પરિશ્રમ પડે એવું કામ આપણે કરાય. આપણે તો એક જ વાત હોય, બસ મારા ઘેર આવો, મારું હાલો, પણ એ મારું ટાળવાનું જ છે આપણે. તો આપણે એમને કષ્ટ પડે ને એ વિચાર કરવો જોઈએ. ત્યારે આપણે મોટાને ખરેખર મોટા માન્યા કહેવાય. જય સ્વામિનારાયણ.